દેવભૂમિ દ્વારકાથી જ્યાં શિયાળને બચાવવા દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। ખંભાળિયાના માંજા ગામમાં એક શિયાળ કૂવામાં ખાબક્યું હતું। તે 2 દિવસથી 70 ફૂટ ઊંડા કૂવામાં પડ્યું હતું અને શિયાળને બહાર કાઢવા દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। ભારે જહેમત બાદ શિયાળને કૂવામાંથી બહાર લાવવામાં સફળતા મળી। એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તે 2 દિવસથી કૂવામાં ફસાયું હોય તેવી માહિતી અને હવે આપ જોઈ શકો છો શિયાળનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તેને બચાવીને કૂવાની બહાર લઈ જવામાં આવ્યું છે। આખી ટીમ કામે લાગી હતી, વન વિભાગની પણ ટીમ આમાં હતી અને આપ જોઈ શકો છો કેવી રીતે એક શિયાળને કૂવામાંથી બચાવી બહાર કાઢવામાં આવ્યું છે અને ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે જ્યારે શિયાળ જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં આવે ત્યારે, કારણ કે તે હુમલો પણ કરી શકે છે। આ પહેલાં અનેક વખત દીપડાના પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રીતે આવ્યા હતા અને હવે શિયાળના દ્રશ્યો કેવી રીતે શિયાળ પોતાનો જીવ બચાવી આ કૂવામાંથી બહાર નીકળ્યો અને હવે ભાગ્યો। સુરતના મહુવામાં